હેલો ફ્રેન્ડ, આજે આપણે છે તો એમ કે ખૂબ જ સરસ હેરપિન છે તો એમ કે કેવી રીતે બનાવીશું ને તે એમ કે આપણે શીખીશું. આપણે છે તો એમ કે પિંક પણ બનાવેલી છે અને યલો પણ બનાવેલી છે, કે તમે જોઈ શકો છો. એના માટે છે તો આપણે એમ કે યલો અને ગ્રીન છે તો એમ કે ઊનનો ઉપયોગ કરીશું. એના માટે છે તો આ હેરપિન જોશે અને ગ્લુનો છે તો એમ કે યુઝ કરેલો છે અને 1.60 mm છે તો એમ કે સુયો છે તો એમ કે એનો ઉપયોગ કરી અને આપણે છે તો આજે આ હેરપિન બનાવીશું. સૌપ્રથમ આપણે છે તો એમ કે ગ્રીન કલરની ઊનથી છે તો હાથમાં આટી લઈ ના છે તો એમ કે ચેન બનાવી લઈશું. એક ચેન બની ગઈ આપણી, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આ રીતના છે તો આપણે 15 ચેન છે તો એમ કે બનાવી લેવાની. નેક્સ્ટ છે તો આપણે 15 ચેન બનાવીશું. તેમાંથી 1 2 અને 3 ચેન મૂકી આટી લઈ અને આપણે છે તેમ કે ચોથી ચેનમાં છે તો આ રીતના છે તો લઈ ડબલ ક્રોશે છે તેમ કે કરી દઈશું. 1 2 2 ચેન મૂકી અને આને છે તો એમ કે આગળની જે હૂક છે ચેનની એમાં છે તો એમ કે આટી લઈ અને એમાં છે તો એમ કે 2 ડબલ ક્રોશે નાખીશું. એક પછી આપણે એક ચેન લઈ લઈશું. નેક્સ્ટ એમાં જ છે તો પાછું એમ કે ડબલ ક્રોશે કરીશું. એક અને 2 ચેન મૂકી અને ત્રીજી ચેનમાં છે તો પ્રોસેસ કરીશું. એક ચેન લઈ લઈશું.
આપણો જે થ્રેડ બચેલો છે તે છે તો આપણે આ રીતના સૂયાની મદદથી પણ કરી શકીએ છીએ અને સોયની મદદથી પણ છે જેમ કે આ થ્રેડ છે તો આ રીતના લઈ શકીએ છીએ. તે જ રીતના છે તો આ થ્રેડને પણ છે તો આપણે અહીંથી છે તો આ રીતના લઈ છે તેમ કે એને પણ નેક્સ્ટ હવે છે તો આપણે એમ કે યલો કલરની ઊનથી છે તેમ કે ઉપરના ફ્લાવર બનાવીશું. એના માટે છે તો આપણે અહીંયા આપણે જે એક સાંકળી વાળી આવી છે ને આપણે 3 સાંકળી લેશું. પહેલા 1 2 ડબલ ક્રોસિંગ થઈ જવાનું. નેક્સ્ટ છે તો આપણે જે આ છેલ્લી 3 સાંકળી લીધી તેની જે પહેલી સાંકળી છે રીતના સૂયો લઈ આ રીતના છે તેમ કે ક્લોઝ સ્ટીચ છે તો આપી દેવાનું છે. આ છે તો આપણું એક પોમ્પોમ છે તો એમ બનીને તૈયાર થઈ જશે. નેક્સ્ટ છે તો આપણે 3 સાંકળી લેવાની છે. 3
કમ્પ્લીટ થઈ ગઈ છે અને લુક પણ એમ કે એકદમ મસ્ત આવે છે.